સુરતના ડિંડોલી વિસ્તારમાં 10 વાગ્યા પહેલા દુકાનો બંધ કરાવવા ગયેલ ડી સ્ટાફના પોલીસ જવાન પર સ્થાનિક કોર્પોરેટરના પુત્ર રાહુલ ચૌધરી અભદ્ર ભાષામાં વાત કરવાનો આક્ષેપ કર્યો છે। હોટલમાં જમતા નાગરિકો સાથે પણ અપશબ્દો વપરાયાની વાત કરી છે। સમગ્ર ઘટના હોટલ અને બારના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। પરિપત્ર વિના દુકાનો બંધ કરાવવાના મામલે નાગરિકોમાં નારાજગી ફેલાઈ છે। મલ્હાર ઢોસા ઉપર જમવા માટે આવેલો હતો, ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે। તો 10 વાગ્યાને 5 મિનિટ પર ડિંડોલી ડિસ્ટાફ આવ્યું, પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું, લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા, સીટી બી વગાડતા હતા। એટલે હું બહાર મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો। તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોલ્યા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી